અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે અને આ ભાવ વધારો જે છે તે 14 તારીખથી એટલે કે આવતીકાલથી જ લાગુ થઈ જશે। ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના ભાવમાં વધારો થયો છે। અમૂલ શક્તિ ગાયના દૂધના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે। તાજા જે 29 રૂપિયા, અમૂલ શક્તિ 32 રૂપિયા, ગોલ્ડ 35 રૂપિયા અને ટી સ્પેશિયલ 1 લીટરના ભાવ જે છે તે હવે 66 રૂપિયા થઈ ગયા છે। તો તમામ દૂધ ના જે પાઉચ આવી રહ્યા છે તેમાં ભાવ વધારો જે છે તે કરવામાં આવ્યો છે। લીટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે, એટલે કે 500 ml ની જે થેલી લઈએ છે તેમાં પ્રતિ 500 ml નું એક પાઉચ દીઠ 1 રૂપિયાનો વધારો થયો છે। આજે પણ ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાઈ ગયું। આજે પણ 11 શહેરમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું। અમદાવાદમાં 44.1 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર, રાજકોટમાં 43.8 ડિગ્રી નોંધાયું તાપમાન, ગાંધીનગરમાં પણ 43.8 ડિગ્રી તાપમાન, અમરેલીમાં 43.5 ડિગ્રી ગરમી, સુરેન્દ્રનગરમાં 43.4 ડિગ્રી ગરમી નોંધાઈ, કંડલામાં 43 ડિગ્રી, ડીસામાં 42.2 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 42 ડિગ્રી તાપમાન, ભાવનગરમાં 40.7 અને કેશોદમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ભીષણ ગરમીમાં ગુજરાત શેકાયું, બફાઈ ગયું અને અકળાઈ ગયું। હીટવેવના હાહાકાર વચ્ચે રાજ્યમાં હજુ પણ ભારે ગરમી પડશે। રાજ્યમાં ભીષણ ગરમીથી હાહાકાર, કચ્છ અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ। હજુ 2 દિવસ ગરમીનું તાંડવ। અગનભઠ્ઠીમાં શેકાઈ રહેલા ગુજરાતને હજુ પણ 2 દિવસ ભીષણ ગરમી સહન કરવી પડશે। સૂર્યદેવ આકરા પાણીએ થતા આકરી ગરમીએ સમગ્ર રાજ્યને ભરડામાં લીધું છે। હવામાન વિભાગે હજુ પણ 2 દિવસ સુધી હીટવેવની આગાહી કરી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 48 કલાક રાજ્યના અનેક વિસ્તારો માટે ભારે સાબિત થઈ શકે છે। ખાસ કરીને કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં ગરમીનું પ્રમાણ અસહ્ય રહેશે। માત્ર કચ્છ કે સુરેન્દ્રનગર જ નહીં પણ રાજ્યના મોટાભાગના શહેરો અત્યારે ભઠ્ઠીની જેમ શેકાઈ રહ્યા છે। અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, પાટણ, બનાસકાંઠા, દ્વારકા, રાજકોટ, અમરેલી અને બોટાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ વિસ્તારોમાં તાપમાનનો પારો 41 થી 45 ડિગ્રી સુધી પહોંચવાનું અનુમાન છે। अगले 3 दिन तक कोई तापमान में बड़ा बदलाव नहीं रहेगा, लेकिन उसके आगे तापमान में बढ़तर रहेगा, ग्रेजुअल राइज रहेगा 2 से 3 डिग्री सेंटीग्रेड। और जो अधिकतम तापमान का मोटा मोटी में बोला जाए तो आइसोलेटेड क्षेत्रों में जो तापमान है 40 डिग्री से आइसोलेटेड प्लेसेस में रहने का संभावना रहेगा। આકરી ગરમી વચ્ચે હવામાન વિભાગે રાહત આપતી આગાહી કરી છે। આગામી 48 કલાક બાદ રાજ્યમાં પવનની દિશા બદલાવાની શક્યતા છે। પવનની દિશા બદલાતા જ ગરમીના જોરમાં આંશિક ઘટાડો નોંધાશે। હવામાન વિભાગનું માનવું છે કે 2 દિવસ પછી તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે। 6 से लेकर 12 मई तक इसमें 6 तारीख को आइसोलेटेड क्षेत्रों में उत्तर से लेकर दक्षिण मध्य भाग सौराष्ट्र कच्छ की हल्का से मध्यम बरसात का संभावना रहेगा, मेघ गर्जना के साथ। जो डिस्ट्रिक्ट इसमें हम लोग आज दे रहे हैं, अमरेली, भावनगर, बोटाद, बोरमी, राजकोट और कच्छ के लिए दिया गया है। આ દરમિયાન ચોમાસાનું પૂર્વાનુમાન જણાવતા હવામાન વિભાગે કહ્યું કે રાજ્યમાં 15 જૂનની આસપાસ ચોમાસું બેસી શકે છે, જ્યારે અંદમાનમાં 16 મેની આસપાસ ચોમાસું બેસવાનું અનુમાન છે। પાણીને ધસમસતા પ્રવાહમાં યુવાનોએ લગાવ્યા ધુબાકા, કેનાલમાં નહાવાનો વિડીયો વાયરલ। રાજ્યમાં કાળઝાળ ગરમીએ કહેર વર્તાવ્યો છે। આકાશમાંથી જાણે અગનગોળા વરસી રહ્યા હોય તેવી સ્થિતિ છે, ત્યારે લોકો ઠંડક મેળવવા માટે અવનવા નુસ્ખા અપનાવી રહ્યા છે। પરંતુ શું ઠંડક મેળવવાની લાયમાં જીવ જોખમમાં મૂકવો યોગ્ય છે? પાટણના સરસ્વતી તાલુકામાંથી એક એવો વિડીયો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયામાં વાયરલ તો થયો છે, પણ સાથે જ અનેક સવાલો પણ ઊભા કરી રહ્યો છે। આ દ્રશ્યો છે પાટણના સરસ્વતી તાલુકાની ખોડાણા કેનાલના, જ્યાં અંગ દજાડતી ગરમીથી બચવા માટે યુવાનોનું ટોળું કેનાલના ધસમસતા પ્રવાહમાં ધુબાકા મારી રહ્યું છે। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે કે યુવાનો કોઈ પણ જાતના ડર વગર ઉછળતા પાણીમાં કૂદકા લગાવી રહ્યા છે। ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે, ત્યારે આ વહેતું પાણી તેમને રાહત તો આપી રહ્યું છે, પણ આ રાહત આફતમાં ફેરવતા વાર નથી લાગતી। કેનાલના પ્રવાહમાં આ રીતે નહાવું એ મનોરંજન લાગે છે, પરંતુ સવાલ એ છે કે જો પાણીનું તેજ વહેણમાં કોઈ યુવાન તણાઈ જાય તો તેની જવાબદારી કોની? તંત્ર દ્વારા વારંવાર સૂચના આપવા છતાં આ પ્રકારે જીવના જોખમે કેમ જોખમ ખેડવામાં આવે છે? સુરતના અડાજણ વિસ્તારમાં આજે ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ હતી। અડાજણના મુખ્ય માર્ગ પર ચાલી રહેલા ખોદકામ દરમિયાન અચાનક પાણીની મુખ્ય લાઇનમાં મોટું ભંગાણ પડ્યું હતું। પાઇપલાઇન ફાટતાની સાથે જ પાણીના ઊંચા ફુવારા ઉડ્યા હતા અને જોતજોતામાં આખો રસ્તો પાણી થઈ ગયો હતો। પાઇપલાઇન તૂટ્યા અને કલાકો વીતી ગયા હોવા છતાં મહાનગરપાલિકાના અધિકારીઓ કે એન્જિનિયરો ઘટના સ્થળે રોકાયા નહોતા।
એક બાજુ ઉનાળામાં પાણી બચાવવાની વાતો થાય છે, ત્યારે અહીં હજારો લીટર શુદ્ધ પીવાનું પાણી ગટરમાં વહી રહ્યું છે. રસ્તા પર પાણી ભરાઈ જવાને કારણે વાહન ચાલકોને પસાર થવામાં ભારે મુશ્કેલી પણ પડી રહી છે. ટુ વ્હીલર ચાલકો લપસી પડવાના ભય વચ્ચે રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે.